વિશ્વ રમણીય કાર્યકર્તા અને અંગત પરિવાર કે જે પરિવારના આત્માના ઉત્થાનની જવાબદારી સોંપી છે એવા આપણા સૌના ભગવદીય માવતર પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજી, પૂજ્ય ત્યાગપ્રિય સ્વામીજી, સૌ વડીલો તથા ગામના સૌ ભક્તોની સેવકના અંતરમાં જય સ્વામિનારાયણ. સવારે બ્રહ્મવિહારી સ્વામી સાથે આવતા હતા તો એમણે એવું કીધું કે અમદાવાદથી આટલે દૂર અને 430 ભક્તો અને 5,000 રૂપિયા ભાડું, 430 ભક્તો આટલા દૂર 5,000 રૂપિયા ભાડામાં અમદાવાદમાંથી આવે એવું તો પોતાના ભવિષ્યથી સમયો કહેવાય મોટો. રવિવારની પરિવાર સભામાં સંખ્યા 430-450 હોય છે, જે લોકલ હોય છે, જે ખીચડી સભા હોય છે, જેની કોઈ ફીસ નથી હોતી, અને એ 3 કલાકની સભા હોય છે. અને આ 3 દિવસની સભામાં આપણે ઘર પરિવાર વ્યવહાર છોડીને આવીએ અને ઇતિહાસ કહેવાય. અને ઇતિહાસ સર્જવામાં જો સર્વોપરી કોઈનો ફાળો હોય તો એ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીનો છે. એમનું પોતાનું કથા વાર્તા માટેનો જે ઈશક છે એથી વિશેષ આપણને કથા વાર્તાનો દેહ બંધાવવા માટેનો જો એ પ્રયત્ન કરે છે એટલે ભગવાન એમનામાં ભળે છે. અને આ જે કંઈ બી અમદાવાદમાં ચેન્જ આપણે દર્શન કરીએ છીએ, ભક્તિ સ્વામીજી સાથે વાત થઈ હતી, આપણને ખબર છે 5 વર્ષ પ્રાદેશિક સંત તરીકે અમદાવાદમાં સેવા કરી પૂજ્ય ભક્તિપ્રિય સ્વામીજીએ. અમદાવાદ એકદમ બંજર જમીન જેવી પરિસ્થિતિ હતી. એ ટાઈમે સ્વામીજી એમને મૂક્યા, યુવકોને પ્રેમ આપ્યો અને એમણે સરસ પ્રયત્ન કર્યો રાજી કરવાનો. પણ જે દિવસે બ્રહ્મવિહારી સ્વામીજીને સ્વામીજીએ અમદાવાદની સેવા સોંપી એ દિવસે સ્વામીજી બોલ્યા કે હવે અમદાવાદ બદલાશે. અને એ બદલાયેલું અમદાવાદ એવું છે કે ભક્તિ સ્વામી સાથે 10 દિવસ પહેલાં વાત થઈ કે આવી રીતે ઉદયપુરમાં શિબિર છે, તો કે કેટલા 101 ભક્તો આવશે. પણ આ અમદાવાદ બદલાઈ ગયું છે. 430 ભક્તો અહીંયા આગળ શિબિરમાં બેઠા છે. સરકાર ગમે તેટલું કરીને અબકી બાર 400 પાર કે, પણ એ હરિપ્રબોધમ પરિવારને હરિમય પ્રદેશમાં પોસિબલ છે અબકી બાર 400 પાર. પણ આ કેમ થાય ખબર છે? કારણ કે કાર્યકર્તાઓને બ્રહ્મવિહારી સ્વામી સાથેનો જે એક નાતો છે ને, એક જે જીવ જોડાયો છે ને, એના ફળ સ્વરૂપે થાય. એક નાનકડા પ્રસંગને પહેલાં શેર કરું. અમારે હાંસોલમાં શક્તિસિંહ છે. આની પહેલાંની ખેડાની શિબિર હતી, 1 દિવસની શિબિર હતી, અને શક્તિસિંહે રજીસ્ટ્રેશન ના કરાવ્યું. એટલે પછી રાકેશભાઈને, ઉત્સવભાઈને બધા મળ્યા કે કેમ નથી કરાવતા. તો હવે એમને સિક્યુરિટી એજન્સી છે આપણા ભરતસિંહની જેમ. તો કે મારે સિક્યુરિટી એજન્સી છે અને 22 પોઈન્ટ પર મારી ડ્યુટી છે. એક સાથે 22 પોઈન્ટ મારે મેનેજ કરવાના છે. એક જણ ના આવે ને તો એવું ના કહેવાય કે માણસ બોલાયો છે, મારે જઈને ઊભા રહી જવું પડે જ્યાં સુધી ત્યાં કોઈ આવે નહીં ત્યાં સુધી. તો રાકેશભાઈ કે હા, પણ તો બી શિબિરમાં તો આવવું પડે ને. તો કે તમે જો જવાબદારી લેતા હોય કે હું શિબિરમાં આવું ને 22 પોઈન્ટમાંથી એક બી જણ બીમાર નહીં પડે, એક બી એબસન્ટ રહી નહીં રહે, અને રિલિજિયસલી આખો દિવસની ડ્યુટી કરશે તો હું 100% આવું. એટલે 2-5 સેકન્ડ તો ઊભા રહ્યા, કારણ કે આશીર્વાદ તો કોણ આપી શકે. એટલે હોલ્ડ ઓન થયા. 1-1.5 મિનિટ હોલ્ડ ઓન કર્યા પછી બ્રહ્મવિહારી સ્વામી સાથે કે કોઈની સાથે વાત કરી. પછી કે તમે ભજન કરો, અમે ભજન કરીએ. મહારાજ 22માંથી કોઈને બી રજા નહીં કરાવે, અને કરાવશે તો તમારા વતી જઈને ઊભા રહેશે, પણ તમે શિબિર ભરી લો. એમણે આખી શિબિર ભરીને રાત્રે પૂછ્યું તો કે 22માંથી કોઈ એબસન્ટ નહોતું ને બધું બહુ જ સરસ રીતે ચાલ્યું. એટલે જ્યારે આવા પ્રસંગો આપણે ફેસ કરીએ ને આવા પ્રસંગોમાંથી પસાર થઈએ ને ત્યારે આપણને ખબર પડે કે આ શિબિરને સમય ના છોડાય. કારણ કે જ્યાં આપણે રહીને જે કરવાનો પ્રયત્ન કરીએ છીએ એ તો ભગવાન આપણી પાસે કરાવે છે ને આપણા વતી કરે છે, પણ સંતો આપણી પાસે જે કરાવવા માગે છે તો આપણે આવીને કરવું પડશે. આ એની ફળશ્રુતિ છે કે 430 ભક્તો આવી અને 3 દિવસની શિબિરનો લાભ લઈ રહ્યા છે. આપણે અમરીશો ભેગા થયા છે, અમરીશ પરિવાર ભેગો થયો છે. સેવકને જ્યારે સ્વામીજીએ યોગમાં લીધા ત્યારે સર્વમંગલ સ્વામીજીએ એક પ્રસંગ અમરીશ હોલમાં કીધો હતો. અમરીશ શિબિર હતી, હું તો અમરીશ નહોતો, પણ તે છતાં બી અમે લાભ લેવાનો મોકો મળ્યો હતો. તો એમણે પ્રસંગ કીધો હતો
મેં કોઈક વાર શેર બી કર્યો હશે કે સ્વામીજીને અમરીશ શિબિરમાં સ્વામીજીના સાનિધ્યમાં આ પ્રસંગ એમણે કીધું કે એક અમરીશ પરિવાર, હસબન્ડ અમરીશ અને વાઈફ પરોક્ષમાં ભગવાનને માનતા હશે, પણ એ સ્વામીજીને નહોતા બિલીવ કરતા કે ઋષિપત્ની નહોતા. લેટ નાઇટ અમરીશ ભગતને ઉઠાડ્યા એમના વાઈફે, જાગો. એટલે એમણે જોયું તો 2:30 વાગ્યા હતા રાતના. તો કે જલ્દી ઉઠો. એટલે કે શું થયું 2:30 વાગે? તો કે આપણા બેડની પાછળની આ દિવાલ છે, એની અંદર એક પેટી છે અને પેટીની અંદર 2 સોનાની ઈંટ છે. એટલે અમરીશ ભગતે સ્વામીજીની મૂર્તિ હતી ને એની સામે જોયું કે આ તૂટશે, ઈંટ નીકળશે નહીં અને આનો ખર્ચો કોણ આપવાનો છે? એટલે કે તમને વિશ્વાસ નથી, તમને વિશ્વાસ નથી. તો કે વિશ્વાસ એટલે નથી કે મને સપનામાં દર્શન દાતા આપ્યા, તમને આપ્યા છે એટલે મને વિશ્વાસ નથી. પણ તમે પૂછી લો ને ફરતી આવતા હોય તો કે એવું ઘડીએ ઘડીએ ના આવે. તો કે મારી પાસે એક રસ્તો છે. 2:30 વાગ્યા છે, 6 વાગે ઉઠું, નાહી ધોઈ પૂજા કરીને 7:30 ઘરેથી નીકળું, ઓફિસ રજા મૂકીને હરિધામ જાઉં અને કહું કે આવું દર્શન આપ્યું છે, ઈંટ છે? તો કે કહી દેશે? તો કે 100% કહી દેશે. તો કે પણ એક ડાઉટ છે. શું? તો કે જો એવું કહેશે કે હા 2 ઈંટ છે એમાંથી એક મને આપી દે, તો ભગત કે આપી દેવાની. તો કે નથી જવાનું, તો નથી જવાનું. તો શું કરવાનું? તો કે તોડવાની. એટલે છોકરાઓને મામાના ઘરે મોકલી અને 9 વાગ્યાથી ચાલુ કર્યું ઈંટ દિવાલ તોડવાનું. ખૂબ પાક્કું બાંધકામ હશે અને આ તો કડિયા નહીં સ્વામી, આઈટી એન્જિનિયર, એટલે પાવડો પકડ્યો જ પહેલી વાર હોય, પછી તો મારવાનો ને ઈંટ તોડવાની, તો બટન દબાવ્યું હોય. બહુ પ્રયત્ન કર્યો કે મજૂર રાખીએ, તો કે મજૂરને ખ્યાલ આવશે તો આપણને બેયને છેલ્લે પાવડા મારીને પેટી લઈને જતા રહેશે. એટલે આપણે આત્મનિર્ભર, આપણે જ તોડવાનું. એટલે પછી પ્રયત્ન કર્યો. 12:30 એક બાકોરું પડ્યું, હો 12:30. અને ભાઈ બોલ્યા કે હા કંઈક તો દેખાયું. એટલે પછી મોબાઈલ કે ટોર્ચની લાઇટ કરીને આમ કરીને જોયું તો અંદર પેટી હતી, પેટી હતી લોખંડની. તો કે જુઓ છે, હવે તમે ખસી જાઓ, તમારાથી કંઈ નહીં થાય. કે દાડ દઈને આખું તોડ્યું. આટલું મોટું બાકરું પડ્યું સામે, અને ઈંટ નીકળી બહાર, અરે પેલું પેટી નીકળી બહાર. હવે મૂકનાર બી કેટલા સ્માર્ટ હશે, આવડું મોટું તાળું હતું સ્વામી લોખંડનું. પણ આપણે શ્યોર થઈ જઈએ ને કે હવે તો ઈંટ જ હોય અંદર. એટલે હવે તાળું તોડવાનો પ્રોજેક્ટ. પહેલા દિવાલ, પછી તાળું, તો ભેગા થઈને તાળું તોડ્યું અને આમ કરીને પેટી ખોલી. જેવી પેટી ખોલી એટલે અંદર 2 ઈંટ, પણ સોનાની નહીં સ્વામી, સાદી માટીની. એટલે પેલા ભાઈ કે નોકરી પર રજા રહી, આનોય ખર્ચો, આટલું પાક્કું હવે બાંધકામે નહીં થાય. આમ જોતા હતા ને આમ સ્વામીજી બાજુ જોયું ને, ત્યાં પેલા બેન કે હા હું આ જ કહું છું, હવે આ પેટી લો, સ્વામીજી પાસે જઈને સોનાની કરાઈ આવો, અને એક માગે તો આપી દેજો. ભગવાનમાં નિષ્ઠા પછી થાય, ઘરવાળીમાં પહેલા થઈ જાય. એટલે પછી બંધ કરી, નાહી ધોઈને પૂજા કરી, પેટી લીધી અને હરિધામ. હવે અનિર દેશમાં ડોક્યું કર્યું તો સ્વામી એકલા બેઠા હતા, પવિત્ર ભાઈ હતા, અને એક બીજા કોઈ સંત હશે. એટલે જોયું કે આ મોકો છે, ખાનગીમાં વાત થઈ જશે. એટલે પેટી સાઈડમાં પિલર પાછળ મૂકી અને સ્વામી સામે બેઠા. આ ઘનશ્યામ મહારાજ બેઠા છે. નીરવના ચહેરા પરની સ્માઇલ થોડીક નાની થાય ને તો બી મહારાજને ખબર પડી જાય કે બેટા કંઈ પ્રોબ્લેમ થયો છે. અને ખૂબ હશે ને તો બી ખબર પડે કે બેટા કંઈક ગુડ ન્યૂઝ છે. સ્વામીજીને બી ખબર પડી જાય અમરીશ આવે એટલે. તો સ્વામી સામે જોઈને હસ્યા. એટલે ભગત આવીને બેઠા. તો સ્વામી કે કેમ આવવાનું થયું? તો કે શું કહું સ્વામી? તો સ્વામી હસ્યા. તો કે સ્વામી 2:30 વાગે રાત્રે મને ઉઠાડ્યો અને કીધું કે આપણા બેડની પાછળની દિવાલ છે એની અંદર પેટી છે. સ્વામી કે એમ? અને કે પેટીની અંદર 2 સોનાની ઈંટ છે. સ્વામી કે તું તો ન્યાલ થઈ ગયો. કે તો કે સ્વામી સાંભળો તો ખરા. સ્વામી દિવાલ તોડી, પેટી કાઢી, ઈંટ બી નીકળી,
તો સ્વામી કે એમ? પણ સ્વામી 2 ઈંટ માટીની નીકળી, પછી તો સ્વામી જે હશે તો એ ભગત જોવે સ્વામીને સામે ને સામે. પછી સ્વામીએ હસવાનું બંધ કર્યું, આંખમાં પાણી આવી ગયા. તો કે સ્વામી સાંભળો. તો સ્વામી કે હવે કેમ આવ્યો? તો કે સ્વામી પેટી લઈને આવ્યો છું, મેં ઘરવાળીને કીધું તું તોડતા પહેલા કે સ્વામીને પૂછી આવું છે. તો કે તો સ્વામી કે તો કે એણે એમ કીધું કે 1 માગશે તો સ્વામી હસ્યા. હા, તો કે તે શું કીધું? તો કે સ્વામી મેં કીધું 2 માગે તો 2 આપી દઈશ. સ્વામીએ જોશથી દબો માર્યો, હા, છાતી પર. તો કે હવે કેમ આવ્યો? તો કે સ્વામી હવે ઘરવાળી કહે છે કે આ હરિપ્રસાદ સ્વામીને કહો સોનાની કરી આપે કે. તો સ્વામીજીએ પગ ઉતાર્યા, પોતે બેઠા હતા એમાંથી ઊભા થયા, એમને ખભેથી ઊભો કર્યા અને એની સામે પેલું સ્વામીની અદા છે આમ હાથ રાખીને. સ્વામીજીએ માથે હાથ રાખ્યા. પછી સ્વામી કે તારી ડોસીને કહેજે પેટી બી સાચી ને અંદર સોનાની ઈંટ બી સાચી, પણ સાધુ હરિપ્રસાદનો અમરીશ સોનાનો રહે ને એટલે સાધુ હરિપ્રસાદે માટીની કરી નાખી કે. એટલે હવે મેં જ માટીની કરી નાખી, હવે હું કેવી રીતે પાછી સોનાની કરું? પણ નિષ્ઠાવાન કહેવાય ને ભગત. સ્વામી પાસે તો ઊભો રહ્યો, પણ આ મેસેજ લઈને જવાનું એટલે આ પાછું એક નિષ્ઠાનું નેક્સ્ટ લેવલ આવે કે આવો મેસેજ લઈને આપણે જવાનો વારો આવે. પણ સ્વામીજી ખરેખર અમરીશ દીક્ષા આપે ને એ દિવસથી આપણી તૈયારી છે કે નથી, આપણું કમિટમેન્ટ છે કે નથી, આપણી એમાં બરકત છે કે નથી, આપણામાં લાયકાત છે કે નથી, આપણે ગઈકાલે શું કરીને આવ્યા છીએ, આજે શું કરીશું ને પાછા આવતીકાલે શું કરીશું એની બી આપણને ખબર છે કે નથી, બધું જ જાણનાર હોવા છતાં સરસ રીતે બેઝ ખિસ્સામાં પહેરાઈ, ભેટી, પૂજા આપી, કાનમાં મંત્ર આપી અને દિલથી માની લે કે આજથી આ મારો દીકરો. આવા તો ભગવાન ના મળે, આવા તો ભગવાન ના મળે જે કંઈ જ ના જોવે, આગલું પાછલું, 100 ચૂહે માર કે બિલ્લી હચકો ચલી, એવું આપણને કે મારા જેવાને. તો આપણે જવાબ આપવો પડે કે ચલી તો ચલી, લેકિન ચલી તો ખરી ને. પણ એ બિલ્લીને બી પકડવા વાળા છે, એવા ભગવાન આપણને મળ્યા છે. વાસણા ગામમાં સ્વામીજી ગોષ્ઠી કરતા હતા. તો ગોષ્ઠીમાં સ્વામીજી એવું બોલ્યા કે આપણે બધા અમરીશો બેઠા છીએ, આપણે દીકરા થયા છીએ અને આપણે દીકરા થવાનું છે. આવી સ્વામીજીએ ગોષ્ઠી કરી, એમાં એક આ કોટ આપ્યું કે આપણે દીકરા બન્યા છે ને આપણે દીકરા થવાનું છે. એટલે હવે જે કોઈ આને સાંભળીને આની ઉપર એનાલિસિસ કરતા હોય એને વિચાર આવે કે આપણે દીકરા થયા બી છે ને આપણે દીકરા થવાનું બી છે. તો બહુ વાર આપણે પ્રસંગો સાંભળ્યા છે સર્વમંગલ સ્વામીના મુખેથી, ભક્તિ સ્વામીના મુખેથી, બ્રહ્મવિહારી સ્વામીજીના મુખેથી, કે જ્યાં આગળ સ્વામીજીના સ્પિરિચ્યુઅલ ડિસ્કોર્સના કોઈ બી ક્વેશ્ચન રેઝ થાય તો એનો જેમ છે તેમ ઉત્તર ખાલી ને ખાલી ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપે. કારણ કે બંનેના વિચાર એક હોય, બંનેની સમજણ એક હોય, બંને એકાત્મથી જોડાયેલા હોય, બંને એકના એક જ હોય, એટલે બંને એક્ઝેક્ટ મેસેજ આપી શકે. એટલે સંતો ગુરુહરિ પાસે ગયા અને ગુરુહરિને પૂછ્યું કે સ્વામીજી આવું બોલ્યા વાસણા શિબિરમાં કે આપણે દીકરા થયા છીએ અને આપણે દીકરા થવાનું છે, તો આનો મતલબ શું? ગુરુહરિએ બહુ જ સરસ વાત કરી. ગુરુહરિ કે સ્વામીજી કહે છે આપણે દીકરા થયા છીએ, એનો મતલબ સ્વામીજી આપણને દીકરા તરીકે સ્વીકારી લીધા છે. અને પછી જે સ્વામીજી બોલ્યા ને કે આપણે દીકરા થવાનું છે, એનો મતલબ હવે આપણે સ્વામીજીને બાપ તરીકે સ્વીકારવાના છે. અહીંયાથી સ્પિરિચ્યુઅલ યાત્રા શરૂ થાય કે જ્યાં આગળ આપણે સ્વામીજીને કે ગુરુહરિને બાપ તરીકે સ્વીકારવા માટેની તૈયારી કરવી પડે. પણ આપણે ભાગ્યશાળી છે કે આપણને સંતો એવા મળ્યા છે, આપણને ગુરુહરિ એવા મળ્યા છે કે આપણી, ફરીથી કહું છું, તૈયારી હોય કે ના હોય. કાલે હેમલભાઈનો પ્રસંગ કીધો ને ઉત્સવભાઈએ કે આ બેઝ પહેરું ત્યારે મને વિચાર આવે કે હું લાયક નથી ને પહેરું છું. ગુરુહરિએ તરત કીધું કે બેટા આપણે લાયક છીએ કે નહીં, આપણામાં લાયકાત છે કે નથી, પણ આપણને પ્રભુ એવા મળ્યા છે કે આપણને લાયક બનાવી દેશે. એટલે સંતોએ આવી રીતનું માર્ગદર્શન પૂછ્યું. સ્તવન રૂપારેલિયા કરીને સુરતનો દીકરો છે, છેલ્લા 8 વર્ષથી અમદાવાદમાં રહે છે. બ્રહ્મવિહારી સ્વામી સાથે અને સર્વમંગલ સ્વામી સાથે ખૂબ આત્મીય ભાવથી જોડાયેલું પાત્ર છે. નિરમામાં એમટેકમાં એન્જિનિયરિંગ માટે બુલકુ ભણવા આવ્યા હતા. ભણવાનું પૂરું થઈ ગયું અને કેમ્પસ ઇન્ટરવ્યૂ આવ્યા. એટલે મોટી મોટી 10 કંપની આવી. હા,
કે જે કંપનીઓ આવીને હવે દરેક વાતની રૂમર હોય. કંપની આવે એની પહેલાં તો પેકેજ કેવું ઓફર કરશે એની વાતો આવે, પછી કેટલા પર્સન્ટેજના સ્લેબ સુધીના છોકરાઓને હાયર કરી લેવાના છે એની વાતો આવે, પછી મારા જેવા જાતે બી બનાવે. એમાં શું થાય કે ડ્રીમમાં જાય યુવકો કે હવે મને તો આ જ જગ્યાએ મળી જવાનું છે, આમ જ થઈ જવાનું છે, આમ જ થઈ જવાનું છે. એટલે સ્તવનભાઈ 10-10માં અપિયર થયા કે એકમાં તો વાગી જશે ને, પણ ભગવાન કેવા છે 10માંથી એકેયમાં સિલેક્ટ ના થયા. એટલે ડિસ્ટર્બ થઈ ગયા કે બધા ફ્રેન્ડ્સને નોકરી મળી ગઈ, 10 કંપની આવી, નિરમાનું સર્ટિફિકેટ છે, મને નોકરી ના મળે. સર્વમંગલ સ્વામીજી પાસે ગયા. સર્વમંગલ સ્વામીજી ગુરુહરિ પાસે લઈ ગયા અને ગુરુહરિને વાત કરી કે સ્વામી સુરતનો દીકરો છે, ખાનદાન પરિવારનો દીકરો છે, સમર્પિત પરિવારનો દીકરો છે, અમદાવાદ આપના આશીર્વાદથી ભણવા આવ્યો હતો, આપે કીધું તું એમટેપ કરવાનું છે, સ્વામીજીએ આશીર્વાદ આપ્યા હતા, 10 કંપની ઇન્ટરવ્યૂ લઈને ગઈ ને આપણને નોકરી મળી નથી. ગુરુહરિએ સરસ વાત કરી. ગુરુહરિ કે બેટા આપણે ભજન કરવાનું. એટલે સ્તવનભાઈએ પૂછ્યું કે સ્વામી ભજન કરીશ તો નોકરી મળી જશે? આપણે નોકરી જોઈએ છે ને. ગુરુહરિએ બહુ સરસ કીધું કે બેટા નોકરી મળી જશે એના માટે આપણે ભજન નથી કરવું. કે આપણે ભજન કરીશું તો ભગવાન આપણને એમના દીકરા બનાવશે અને એમના દીકરા નોકરી વગરના ના હોય કોઈ દિવસ. એમના દીકરા નોકરી વગરના ના હોય. એટલે પછી ગુરુહરિએ કીધું કે આપણે ભજન કરીએ તો ભગવાનને પ્રાર્થના કરવાની કે તમારો દીકરો બનાવજો, તમારો થઈને રહું એવા આશીર્વાદ આપજો. વિજુ સર છે, આ બધા એવીએમના દીકરાઓ છે. વિજુ સર ઇઝ અ જીનિયસ સ્પિરિચ્યુઅલ પર્સનાલિટી. જીનિયસ લૌકિક રીતે, સ્પિરિચ્યુઅલી બી એક હાઈટ પર છે. એમના મેં આની પહેલાં બી પ્રસંગ કદાચ શેર કર્યો હશે કે એમને અન્નનળીની નીચે એક વાલ આવે, બધાને આવે, એમને નહીં, આપણે બી હોય. એ આપણે જે જમીએ એ ક્રશ કરીને પછી ઇન્ટેસ્ટાઇનમાં મોકલી આપે, ભગવાને મૂકેલી સિસ્ટમ છે. એટલે એમને સિસ્ટમ ડિસ્ટર્બ થઈ ગઈ હશે, એ વાલ કામ નહીં કરતો હોય, એટલે એક ઓપરેશન કરાયું હશે યુએસએમાં. અને એ ઓપરેશન કરાયા પછી અમુક વર્ષો પ્રોપર ચાલ્યું હશે, એના પછી પાછા ઇન્ડિયા આવ્યા અને વાલ પાછો બગડ્યો. લીકેજ નહોતું આવ્યું પણ બગડ્યો. એટલે પછી અમુક મહિનાઓથી લિક્વિડ પર હતા અને પછી એ ગુરુહરિ પાસે ગયા. એ ટાઈમે ગુરુહરિ હરિધામમાં હતા. એ 9 મહિનામાં આપણા જીવને વિશે દૂરથી રહીને ભગવાનનો સાક્ષાત્કાર કેવી રીતે થાય એના માટેનું અદ્ભુત પ્રયોજન ભગવાને કર્યું હતું. એ પ્રયોજન હેઠળના દિવસો ચાલતા હતા. મને તો લાગે કોવિડ બી એટલે જ આવ્યું હશે કે ક્વોરન્ટાઇન રહીને ભગવાન કેવી રીતે ભજવા, એ ભગવાન પોતે 9 મહિના ક્વોરન્ટાઇન રહીને આપણને બતાવ્યું કે ભગવાન ભજવા કેવી રીતે અને ભગવાનનું સુખ કેવી રીતે આપવું. આપણે ભાગ્યશાળી છીએ કે આ લોકની પ્રગતિને પ્રતિતિ બી ભગવાન આપણને વર્તીને ને વર્તાવડાવીને કરાવે છે. એટલે ગુડ છે આપણા માટે. તો વિજુ સર ગયા અને વાત કરી કે સ્વામી આવી રીતે ઓપરેશન કરાયું હતું અને હવે ફરીથી ઓપરેશન કરવાનું છે. તો ગુરુહરિ કે ડૉક્ટરે જે કીધું હોય આપણે કરીએ. તો કે સ્વામી પ્રાર્થના કરજો. એટલે પ્રબોધ સ્વામી કે શું પ્રાર્થના કરીએ? તો સહજ છે, ઓપરેશન સરસ થઈ જાય એવી પ્રાર્થના કરવાનું મન થાય, ફરીથી આવું પ્રોબ્લેમ ના થાય, વાલ હવે પ્રોપર ચાલે એવી પ્રાર્થના કરીએ, અથવા તો લાસ્ટ ટાઈમ આવા કોમ્પ્લિકેશન થયા હતા આ વખતે ના થાય એવી પ્રાર્થના આપણે કરીએ. પણ વિજુ સર બી સ્પિરિચ્યુઅલિટીની હાઇટ પર જીવે છે એટલે એમણે વાત કરી એ કે સ્વામી પ્રાર્થના આ તો બહાનું છે, ઓપરેશન નિમિત્તે હું તમારા દર્શને આવ્યો છું, પ્રાર્થના ઓપરેશન રિલેટેડ નથી. પ્રાર્થના એ કરજો કે ગુરુહરિ સ્વામીજી, હરિપ્રસાદ સ્વામીજી, હરિપ્રસાદ સ્વામીજીની મૂર્તિ મારા હૃદય આકાશને વિશે અખંડ રહે. આટલું કીધું ને તો પ્રબોધ સ્વામીએ શું કીધું ખબર છે? નહીં કરું. એટલે વિજુ સરે હાથ જોડ્યા. પછી પ્રબોધ સ્વામીએ કીધું કે વિજુ સર, ઇટ ઇઝ ઓલરેડી ડન. ઇટ ઇઝ ઓલરેડી ડન. જે થઈ ગયું છે એની પ્રાર્થના કેવી રીતે કરું? સ્વામીજીની મૂર્તિ તમારા હૃદય આકાશને વિશે અખંડ જ છે તો શું? તો પછી તરત ભક્તિ સ્વામી એવું કે ભગવદીને બી ભગવદીની જરૂર, ભગવદીને બી ભગવદીની જરૂર પડશે. એટલે પછી તરત વિજુ સરે હાથ જોડ્યા કે તો પછી ગુરુહરિ શું પ્રાર્થના કરવાની? ત્યારે પ્રબોધ સ્વામીજીએ પ્રાર્થના, આપણને ભગવાન કહેવા મળ્યા છે આશીર્વાદ આપી દે એવું નહીં, આપણને આશીર્વાદ આપતા પહેલાં પ્રાર્થના બી કરતા શીખવાડે. અને એવી પ્રાર્થના કરતા શીખવાડે કે એ પ્રાર્થનામાં ભગવાને ભળવું જ પડે. અને આપણી પ્રાર્થના સાંભળ્યા પછી પાછા પોતે બી કહે
કે તું ચિંતા ના કરીશ, તારા પ્રાર્થનાનું પાર્સલ મેં લઈ લીધું છે અને છેક સ્વામીજી સુધી પહોંચાડીશ. એટલે એમ કે હવે અમે પ્રાર્થના કરીશું, અને બોલે અમે પ્રાર્થના કરીશું એટલે આશીર્વાદ આપણને મળી ગયા. આપણે ના કહીએ મહાપૂજા લખાઈ દેજો, પછી મહાપૂજા લખાઈને રિસિપ્ટનું વોટ્સએપ કરે એટલે આપણને થાય મહાપૂજા લખાઈ ગઈ. એમ આપણે પ્રાર્થના કરીએ એટલે પ્રાર્થનાનું પાર્સલ લઈને સ્વામીને આપી આવે કે હવે અમે પ્રાર્થના કરીશું, એટલે આપણને આશીર્વાદ મળી જાય. તો કે તો ગુરુહરિ શું પ્રાર્થના કરવાની? ત્યારે એમણે કીધું કે બીજું આપણે પ્રાર્થના કરવાની કે હે સ્વામીજી, આપની મૂર્તિ મારા હૃદય આકાશને વિશે અખંડ છે જ, પણ આ વાત 24 કલાક હું માનીને જીવી શકું એવી કૃપા મારી ઉપર કરજો. આવી રીતે આપણને ધીરે ધીરે જોડે, અને આપણને જેમ જેમ જોડે એમ એમ આપણું જોડાણ થતું જાય ભગવાન સાથે. કરોડોમાં કોક આસ્તિક હોય, કરોડો હોય એમાં કોક આસ્તિક હોય, કરોડોમાં કોક મંદિર જતો હોય, કરોડોમાં કોકને પ્રગટ ભગવાન અને સાધુનો યોગ થયો હોય, કરોડોમાં કોક આજ્ઞામાં ટૂંક ટૂંક વર્તતો હોય, અને કરોડોમાં આપણા જેવા કોક હોય જેના નસીબમાં અભિપ્રાયને અનુવૃત્તિની ભક્તિ આવે. આપણા જેવા કોક નસીબદાર હોય કે જેના ભાગે અભિપ્રાયની અને અનુવૃત્તિની ભક્તિ કરવા માટેની તક આવે. હરિધામમાં એકવાર સંતો ગોષ્ઠી કરતા હતા, તમે ગોષ્ઠીમાં સાંભળ્યું હતું કે ભગવાન સાથે જેમ 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 આત્મીય ભાવે જોડાતા જઈશું, જેમ 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 ભગવાન સાથેની આત્મીયતા વધતી જશે ને એમ 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 ભગવાન આપણા તંત્રની જવાબદારી, આપણા સમગ્ર તંત્ર એટલે ઘર બાર પરિવાર નોકરી ધંધો અને જે કંઈ આપણે તંત્રનો આમ રેલાયું હશે એ ટોટલ તંત્રની જવાબદારી તો ભગવાન લેશે, પણ ભગવાન સાથે સાથે આત્મીયતા બી આપણા જીવનમાં બક્ષિસમાં આપશે. એક સંત મને એવું કહેતા હતા કે આપણે પ્રબોધ સ્વામી પાસે જઈએ, ભૂતકાળમાં સ્વામીજી પાસે જઈએ અને એ આપણને આશીર્વાદ આપે તો એ આશીર્વાદ ચમત્કાર કરવા માટે નથી આપતા, કે એ આશીર્વાદ આપે છે પોતાની સાથે આપણને જોડવા માટે, નજીક લાવવા માટે, અને આજથી તું મારો દીકરો છે એવું મનાવવા માટે. તો આપણે વિચાર કરીએ કે આપણામાંથી કોણ બાકી છે કે જેની પ્રાર્થના સ્વામીજી કે ગુરુહરિ સુધી ના પહોંચી હોય ને આપણને ભગવાને આશીર્વાદ ના આપ્યા હોય, એવા કોઈ બાકી હોય તો કહો. તો જો એક આશીર્વાદી આપણને મળ્યા હોય, પછી ભલે ને સપનામાં આવીને આપ્યા હોય, આંખ બંધ કરીને પ્રાર્થના કરીને આપ્યા હોય, કેવા આશીર્વાદ આપે ને કેવી આપણા માટેની સગવડ હોય ખબર છે? નાનામાં નાની વાતમાં ભગવાન આપણી પડકે હોય. કાલે આપણને બ્રહ્મભાઈ સ્વામીજીએ ડૉક્ટર સાહેબની વાત કરી. કુનાલ શાહ કરીને દીકરો છે, એવીડીનો દીકરો છે, ચેસમાં ચેમ્પિયનશિપની ટ્રોફી ચાલતી હતી અને લાસ્ટ રાઉન્ડમાં હતો દીકરો. શું પ્રાર્થના કરવાનું? તો જેની સામે કોમ્પિટિશન હતી ને એ 4 વર્ષથી કંપનીમાં ફર્સ્ટ આવતો હતો, એટલે બધાએ કીધું કે આપણે ફાઇનલમાં પહોંચ્યા એમાં જ આપણે જીતી ગયા એવું માનવાનું, બાકી આને નહીં હરાવાય, આને નહીં હરાવાય. એટલે પછી માઇન્ડમાં થઈ ગયું કે આ તો બહુ જીનિયસ છે, આ તો બહુ જીનિયસ છે, આ તો બહુ જીનિયસ છે. એટલે હવે તો પ્રબોધ સ્વામીજી પ્રાર્થના કરવાનું ચાલુ કરી દીધું, એની પાસે ખોટી ચાલ ચલાવજો, ગુરુહરિ એની પાસે ખોટી ચાલ ચલાવજો, એની પાસે ખોટી ચાલ ચલાવજો. આવી તો પ્રાર્થના કરે, પછી ચેસ કોમ્પિટિશન ચાલુ થઈ ગઈ અને તો બી પ્રાર્થના કરે ખોટી ચાલ ચલાવજો, ખોટી ચાલ ચલાવજો. પેલા સાચી જ ચાલે, આપણો ઘોડો મરે, આપણો હાથી મરે, આપણી ઊંટડી મરે ને ખોટી ચાલ ચલાવો, ખોટી ચાલ ચલાવો. પછી એનાય 2-4 મર્યા હશે. 1.5-2 કલાક સુધી કોમ્પિટિશન ચાલી. હવે 8-10 ચાલ બાકી હતી, કાં તમે ચેક એન્ડ મેટ કરો ને કાં એ તમને ચેક એન્ડ મેટ કરે. એટલે હવેની ચાલમાં બહુ જ વિચાર કરીને, એટલે પેલો સામે વિચાર કરતો હોય તો આ ભગત એવું ના વિચારે કે હવે શું ચાલશે. રોસ્વામી હવે તો ભૂલ કરાવો, હવે તો ભૂલ કરાવો, એક જ વાત એને વિચાર આવે એમ. તો ભગવાન કહેવા છે કે આત્માનું અહિત ના થવા દે. છેલ્લી 4-5 ચાલ બાકી રહી હશે અને જેવી આંખ બંધ કરીને વિચાર્યું કે પ્રભુ સ્વામી ભૂલ કરાવો, પ્રભુ સ્વામી બાજુમાં આવ્યા દિવ્ય દેહે અને પીઠ પર હાથ ફેરવ્યો એટલે એને આંખ ખોલી. તો પ્રભુ સ્વામી કે બેટા એની પાસે ભૂલ કરાવો એવી પ્રાર્થના કરતા સ્વામીજીને એવું ના કહીએ, એના કરતાં સારી ચાલ ચલાવડાવો. તો ઓન ધ સ્પોટ પ્રાર્થના બદલાય, હા સ્વામી મારી પાસે સાચી ચાલ ચલાવો, અને એના પછીની 2 ચાલમાં સામે વાળો ચેક એન્ડ મેટ. હવે આખી કંપની પૂછે છે કે તે કર્યું શું? તો કે પ્રાર્થના. પછી શું થયું મને ખબર નથી. છેલ્લે ઇન્ટરવ્યુમાં એણે એમ કીધું કે મારી જીત પાછળનું કારણ એક જ કે 95% સુધી હું નેગેટિવ હતો ને છેલ્લા 5%માં પોઝિટિવ. એક વસ્તુ આપણે જોઈ, વાતો આટલી ઇમ્પોર્ટન્ટ ચાલે છે તો લાઇટ બી કેટલી જલ્દી પાછી આવી જાય છે.
કે ભજનની શરૂઆત કરે ત્યાં આવી જાય કે ઇમ્પોર્ટન્ટ વાતો ચાલે છે તો 100% જલ્દી પાછી લાઇટ આવે તો દરેકના કાને આ વાતો પહોંચે. સંકુલ માટે જે ઉતાવળ હવે ગુરુવારીને આવી છે ને, એ ઉતાવળ આપણને નિમિત્ત બનાવવા માટેની ઉતાવળ છે. અને આ ટાઈમે હવે આપણે આપણું તંત્ર, આપણો વ્યવહાર વિચારતા રહીશું ને તો કદાચ એવું થશે કે ભગવાને એવું કીધું કે વી આર ચોઝન વન, પણ હું એવું સાબિત ના કરી શક્યો કે વી આર ચોઝન વન. એવી પરિસ્થિતિ આપણી થશે. આપણે તો ઓલવેઝ ચોઝન વન છીએ. આપણને તો ભગવદી બી એવા મળ્યા છે કે જે ભગવદી ભગવાન સાથેના અદ્ભુત જોડાણથી છે, અદ્ભુત જોડાણથી છે. અને ભગવાન, મેં ના કીધું કે સ્વામીજીને પ્રબોધ સ્વામી એકાત્મ ભાવે જોડાયા છે, એવું આપણને દર્શન થાય કે બ્રહ્મવિહારી સાંઈને પ્રબોધ સ્વામી બી એકાત્મ ભાવે જોડાયા છે. ઘણી બધી ખાનગીમાં એવું થાય કે હમણાં મેં રિસન્ટલી વાત કરી હતી કે એક દીકરાને લઈને ગયા, દીકરા અહીં બેઠા જ છે, એને કઈ ફેમિલીનો કંઈ પ્રોબ્લેમ હશે, ખાનગી કરી તો ઉપર બ્રહ્મવિહારી સ્વામીએ કીધું કે આવું તો થવાનું, ચાલવાનું, તું ભજન કરજે. એને સેટિસ્ફેક્શન ના મળ્યું તો કે સ્વામીજીને મળી લઈએ ને, તો કે હા મળી જ લઈએ ને. નીચે ગયા, પ્રબોધ સ્વામી એઝ ઇટ ઇઝ કીધું તો આવું તો ચાલવાનું, તું ભજન કરજે, તો ચાલતું રહેશે. તો પછી બીવીદાસે એવું કીધું કે મેં કંઈ જુદી વાત કરી હતી. એટલે એ એકાત્મ ભાવે જોડાયા છે. એમણે એવું કીધું ને હમણાં, હરિપ્રબોધમ ધામ, હરિપ્રબોધમ ધામ. ગઈકાલે 1.5 કલાક મિટિંગ ચાલી ઓનલાઈન, જેમાં નામ રિલેટેડ વાત ચાલતી હતી કે સંસ્થાનું નામ આપણે શું રાખીશું. અને ગુરુહરિ તરફથી નામ આવ્યું કે આપણે હરિ સુમિરન નામ રાખીએ. બ્રહ્મવિહારી સ્વામીજી આખી મિટિંગમાં છેક સુધી મ્યુટ હતા. અને હરિ સુમિરન નામ જ્યારે કીધું ત્યારે એમણે માઇક અનમ્યુટ કર્યું અને પ્રાર્થના સ્વરૂપે વાત મૂકી કે હરિ સુમિરન તો બહુ બધા મંદિરોના નામ રાખ્યા, આ તો સંકુલ બને છે, ગુરુહરિનું સંકુલ બને છે, આનું નામ તો હરિપ્રબોધમ ધામ હોવું જોઈએ. અને પછી બધા એક સાથે સંતો કહેવા માંડ્યા અને પછી ગુરુહરિ હર્ષના આંસુ સાથે બોલ્યા કે સારું નામ હરિપ્રબોધમ ધામ રાખી લઈએ. તો કેવા ભાવથી જોડાયા છે. આને કહેવાય દીકરા થયા ભગવાનના, આને કહેવાય ભગવાનને બાપ તરીકે સ્વીકાર્યા, આને કહેવાય કે બાપ માટે કંઈક કરી છૂટવાની ભાવના. બાકી ગુરુહરિ હરિ તો ગુરુહરિ તો ના બોલે ને હરિપ્રબોધમ ધામ રાખો, પણ એમણે સરસ લોજિક કીધું. જનરલી પ્રબોધ સ્વામી કંઈ બી બોલે ને તો બ્રહ્મવિહારી સ્વામી એને બ્રહ્મ વાક્યની જેમ લે. કોઈ દિવસ આર્ગ્યુમેન્ટ ના હોય, કોઈ દિવસ બુદ્ધિ ના હોય ને કોઈ દિવસ નવી વાત ના કરે. પણ હરિ સુમિરનની સામે નવી વાત એમણે કરી તો એમણે તરત કીધું કે હરિધામ હરિપ્રસાદ સ્વામીના નામે હતું, તો હરિ સુમિરનમાં તો પ્રબોધ સ્વામીનું ક્યાંય નામ છે નહીં, તો આપણે હરિપ્રબોધમ ધામ રાખવું પડે, તો પછી પ્રબોધ સ્વામીનું ધામ બન્યું એવું આપણને લાગે. પણ આવડું મોટું ધામ બનશે એની ઉતાવળ ભગવાન કરતાં વિશેષ આપણને હોવી જોઈએ, એનું પ્લાનિંગ આપણે પાસે હોવું જોઈએ. અને 3 વર્ષ પહેલાં જે પ્લાનિંગ બ્રહ્મવિહારી સ્વામીના સાનિધ્યમાં અમદાવાદમાં રહીને આપણે કર્યું છે, એ પ્લાનિંગ હવે કન્ક્લુઝનમાં આવે એના માટે આપણે દાખલો કરવો પડે. કરો યા મરો એવું દુનિયામાં કહેવાય, આમાં તો આપણે કરો કરો ને કરો, કારણ કે સત્સંગમાં રહીને મરવાનું તો રોજ છે આપણે. પણ આપણે ભાગ્યશાળી છીએ. મને તો એટલી ખબર પડે છે, હા કદાચ નાના મોઢે મોટી વાત થઈ જાય, મને એટલી ખબર પડે છે કે બ્રહ્મવિહારી સ્વામીનો પક્ષ ગુરુહરિ એક્સક્લુઝિવ રાખે છે, એક્સક્લુઝિવ. અને જીતેલી ટીમમાં ઓલવેઝ જઈએ ને એટલે જીત થાય એવું દુનિયાનો નિયમ છે. અને આ કેપ્ટન તો જીતતો આવે એવો કેપ્ટન છે. અને એમણે આપણને ટીમમાં રાખ્યા છે. આપણે તો ખાલી એક કામ કરવા જેવું છે, ભજન નહીં થાય એમના જેવું, સંબંધ તો બાંધવાનો પ્રયત્ન કરી શકીએ આપણે. એકાત્મપણું તો ખબર નહીં આ જન્મે મારા માટે તો પોસિબલ છે કે નહીં, પણ મને તો એટલી ખબર પડે, વાણિયાનો દીકરો છું અને સસ્તો સોદો ક્યાં થાય, તો સસ્તામાં સસ્તો સોદો છે કે તમારી પ્રાર્થના સાંભળે છે. અને તમે ભક્તો માટે કરો ત્યારે તો ડેફિનેટલી સાંભળે છે. તો હું એવો તો ભગત છું કે મારા માટે પ્રાર્થના કરજો. અને સંકુલમાં ઠાકોરજી અંદર જાય ત્યારે મારી માથે તો ઠાકોરજીનું દેવું ના હોય અને સરસના દર્શનનું સુખ હું લઈ શકું એવું મારું જીવન થાય, એવી આપણે બ્રહ્મવિહારી સ્વામીજીને કહેવું પડે કે અમારા માટે પ્રાર્થના કરજો.